નમસ્કાર મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો મિત્ર મેહુલ પરમાર। આજરોજ બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ આવી પહોંચી છે દહેજ ખાતે। દહેજથી આશરે 4 કિલોમીટર દૂર એક પૌરાણિક મંદિર આવેલું છે, જેનું નામ ભૂતનાથ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। ભૂતનાથ મંદિરે એક મહાલગ્નનું પ્લાનિંગ કરવામાં આવેલું છે, જે આશરે કહેવાય ને કે 47 થી 48 જોડા એક સાથે જે લગ્ન ગ્રંથિમાં જોડાશે, એ ત્યાં કેવા પ્રકારની તૈયારી છે, કેવા પ્રકારનો માહોલ છે, હું તમને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ જોઈ રહ્યા છો હાલ જે લગ્ન ગ્રંથિનો જે માહોલ છે એ આપ જોઈ રહ્યા છો। હાલ તમે જોઈ રહ્યા છો કેવા પ્રકારની તૈયારી ચાલી રહી છે, કેવા પ્રકારનો માહોલ છે। આવતીકાલે આ લગ્ન પ્લાનિંગ કરવામાં આવેલું છે। હાલ આપ જોઈ રહ્યા છો આપણે ચોકીનું જે છે તે મંડપ આપણે જોઈ રહ્યા છીએ કેવા પ્રકારનું પ્લાનિંગ છે। તેઓના સ્વયંસેવકો સાથે એક સાથે કામ કરી રહ્યા છે। આટલું મોટું જે પ્લાનિંગ છે એ તમે જોઈ રહ્યા છો એક સાથે। દર્શક મિત્રો, હાલ આપ જોઈ રહ્યા છો આ બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર જે મહાલગ્ન કહેવાય, લગ્ન ગ્રંથિ એક સાથે જે યુવાન છોકરાઓ અને છોકરીઓ જે લગ્ન ગ્રંથિમાં જોડાતા હોય છે તેવો અવસર, અને કાલે એક અગત્યનો કહેવાય ને કે તહેવાર એટલે કે અખાત્રીનો પણ પર્વ છે। આપ જોઈ રહ્યા છો આ અખાત્રીના પર્વએ મહાલગ્નનું પ્લાનિંગ કરવામાં આવેલું છે। સમૂહ લગ્ન કહી શકાય ને કે જે એક સાથે 45 થી 50 દીકરા દીકરીઓ કાલે લગ્ન ગ્રંથિમાં જોડાશે। આ ખૂબ મોટું પ્લાનિંગ છે। ભૂતનાથ મહાદેવ મંદિરે આ લગ્ન ગ્રંથિનું પ્લાનિંગ કરવામાં આવેલું છે। એક તરફ ભૂતનાથ મંદિરનું નવનિર્માણ ચાલી રહ્યું છે અને બીજી તરફ આ લગ્નની તૈયારી આપ જોઈ રહ્યા છો। આ જે લગ્નની તૈયારી છે કેવા પ્રકારની છે, અને હાલ તમે જોઈ રહ્યા છો યુદ્ધના ધોરણે જે આ તૈયારી કરવામાં આવી રહી છે। આપ એક તરફ આ બીજી બાજુ આપ જોઈ રહ્યા છો કે મંડપ જે છે તેનું પણ ખૂબ સરસ પ્લાનિંગ કરવામાં આવેલું છે, જ્યાં તેઓના સગા સંબંધીઓને બેસવા માટે અને જમણવાર માટે આપ જોઈ રહ્યા છો કે કેવા પ્રકારની તૈયારી છે। અને મંડપના જે કર્મીઓ હોય છે, મંડપ બાંધવાવાળા, તેઓ પણ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે। તડામાર તૈયારી ચાલી રહી છે। હાલ આપ જોઈ રહ્યા છો આ ભૂતનાથ મહાદેવ મંદિરના આ દ્રશ્યો છે, અને તમે જોઈ રહ્યા છો એક તરફ કહેવાય ને કે મંદિરનું નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે, અને બીજી તરફ આ લગ્નની તૈયારી। આપ જોઈ રહ્યા છો હાલ અત્યારે અહીંયા એક ચોરી જે કહેવાય છે કે ચોરી જે હોય છે તેને પણ મસ્ત વ્યવસ્થિત રીતે અહીંયા ઈંટો દ્વારા મૂકી દેવામાં આવેલું છે। અને હાલ આપ જોઈ રહ્યા છો એ રીતના જે તૈયારી ચાલી રહી છે। અને જોઈ રહ્યા છો મિત્રો એક તરફ ભૂતનાથ મહાદેવ મંદિરે નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે, અને બીજી તરફ આ લગ્નની તૈયારી જે છે કેવા પ્રકારનો માહોલ છે તમે જોઈ રહ્યા છો। દીકરા દીકરીઓને જે કરિયાવરમાં આપવા માટેની જે ચીજ વસ્તુ હોય છે તે પણ એકત્ર કરી દેવામાં આવેલી છે। હાલ આપ જોઈ રહ્યા છો તેઓના સ્વયંસેવકો દ્વારા આપણને જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો દરેક પ્રકારનો જે સાધન સામગ્રી છે જીવન ગ્રંથિ માટે તે તેઓને આપવા માટે અહીંયા સેટ તૈયાર કરી દેવામાં આવેલો છે, અને આવતીકાલે આ તેઓને અર્પણ કરવામાં આવશે। જોઈ રહ્યા છો દર્શક મિત્રો કેવા પ્રકારની તૈયારી છે। ઇન્ટરવ્યુ કોણ આપશે? નકુલભાઈ બોલાવે, નકુલભાઈ બોલાવે। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો
અહીંયા જે સ્વયંસેવકો છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, આજરોજ જે યુદ્ધના ધોરણે આ કામગીરી ચાલી રહી છે, કેટલા આશરે સ્વયંસેવકો સાથે છે અને કેવા પ્રકારની તૈયારી છે? ઓછામાં ઓછા અમારા આજુબાજુના 15-16 ગામના સ્વયંસેવકો અહીંયા આ 10મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન દહેજ ભૂતનાથ ખાતે અમે 10મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ચાલશે કે આવતીકાલે છે. એમાં આજુબાજુના 15-16 ગામના મંડળ, મંદિરના મંડળો અને નવયુવાનો સ્વયંભૂ અહીંયા સેવા આપે છે. એની સાથે સાથે અહીંયા 41 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં અલગ અલગ તાલુકાના ને ગામના નવયુગલો કાલે અહીંયા પ્રભુતામાં પગલાં માંડશે. આ વખતે ઘણીવાર આપણે જોયેલું છે કે અહીંયા જે લગ્ન ગ્રંથિ જોડાતી હોય છે તેમાં સંખ્યા વધી જતી હોય છે, ત્યારે ઘણીવાર દહેજ ગામમાં બી કરવું પડે છે. આ વખતે કેવા પ્રકારની તૈયારી? ના, હવે આ વખતે થોડું મેનેજમેન્ટ કરેલું છે એટલે સંખ્યા હવે વધે નહીં અને 41 કપલ જ રાખેલા છે. એટલે દર વખતે અવ્યવસ્થા જેવું ઊભું થાય એના કરતાં આ વખતે સ્ટ્રિક્ટલી અમે ફોલો કરી અને 41 કપલ જ કમ્પલસરી કરી દીધા છે. મંદિરનું એક તરફ નવનિર્માણની તૈયારી ચાલી રહી છે, એક તરફ લગ્નની તૈયારી ચાલી રહી છે. કેવા પ્રકારનું પ્લાનિંગ છે અને કેવા પ્રકારની તૈયારી છે? પ્લાનિંગમાં અમારા બધા બેઠેલા નવયુવાનો અને મંદિરનું અત્યારે જીર્ણોદ્ધાર અમે કરવા જઈ રહેલા છે. અને મંદિરના જીર્ણોદ્ધારમાં ભવ્યથી અતિ ભવ્ય મંદિર બનશે. એની સાથે સાથે આ જે અમે જે પ્રથા ચાલુ કરી છે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની, એ આવતા વર્ષોમાં બી ચાલુ રહેશે. અને આ મંદિર ઝડપથી 2.5 વર્ષનો અમારો પ્રોગ્રામ છે. 2.5 વર્ષમાં અમારું મંદિર નવનિર્માણ થશે. બાપુ, આશરે સ્વયંસેવકો કેટલા કામ કરી રહ્યા છે આમાં? અત્યારે હાલ 100 છે અને આવતીકાલે ઓછામાં ઓછા 500 સ્વયંસેવકો આવશે. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તે રીતના હાલ 100 છે અને આવતીકાલે તેનાથી પણ વધારે સ્વયંસેવકો આવશે અને તેઓ કામે જોડાશે. અને લગ્નમાં કોઈ પણ પ્રકારની અડચણ ના આવે તે રીતનાનું પ્લાનિંગ કરવામાં આવેલું છે. આપણે બીજા પણ સ્વયંસેવકો છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કેવા પ્રકારની તૈયારી છે? અહીંયા ખૂબ સારી વ્યવસ્થા અને સારું એવું મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે ભૂતનાથ ટ્રસ્ટ દ્વારા અને ભાટીજી ટ્રસ્ટ દ્વારા. તો મિત્રો, આપ જોઈ રહ્યા છો તે રીતના ભૂતનાથ ટ્રસ્ટ અને ભાથીજી ટ્રસ્ટ દ્વારા જે તૈયારી કરવામાં આવી રહી છે તે આપ જોઈ રહ્યા છો. આપણી સાથે એક બીજા પણ અગ્રણી છે, તેઓ સાથે વાત કરીશું. શું કહેશો સાહેબ, કેવા પ્રકારની આજે તૈયારી છે? તૈયારી ખૂબ સરસ છે. મહાદેવના આશીર્વાદથી છેલ્લા 10 વર્ષથી ભગવાનના આશીર્વાદથી આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન મંડળ દ્વારા અને ગ્રામજનો દ્વારા અને આજુબાજુની ઇન્ડસ્ટ્રી દ્વારા પણ અમને સહયોગ રહે છે. એ પ્રમાણે અમે કરીએ છીએ અને લગભગ 7,000 થી 8,000 દર્શનાર્થીઓ અને આશીર્વાદ આપવા નવદંપતિને આવશે. અને આવનાર સમયની અંદર આવી સેવા કરતા રહે એવા અમે મહાદેવને પ્રાર્થના કરીએ છીએ. આવનાર સમયમાં આ જ રીતના અને સર્વ સમાજ એક સંગઠિત થઈને રહે અને સમરસતા જળવાઈ રહે સમાજની અંદર, એવી ભાવના સાથે અમે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એક શબ્દ નવો આવ્યો, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન. કહેવાય છે ને કે રાજપૂત જે હોય છે એ જાતિવાદ હોતો નથી અને જે જાતિવાદ હોય છે એ રાજપૂત હોતો નથી. એક જ જમીન પર, એક જ મંડપમાં આશરે 40 થી 50 જે નવયુગલો દંપતી જે જોડાશે લગ્ન ગ્રંથિમાં, તેઓ પણ એક જ મંડપમાં દરેક સમાજના, ઘણીવાર આપણે જોઈ રહ્યા છીએ કે સમાજવાદી પણ ચાલી રહ્યો છે. અહીંયા એવો કોઈ પણ પ્રકારનો જે એ છે નહીં. અને આપ જોઈ રહ્યા છો એક જ મંડપમાં એક સાથે 40 થી 50 નવયુગલો જોડાશે. આવતીકાલે જે લગ્નની તૈયારી છે આપ હાલ જોઈ રહ્યા છો કેવા પ્રકારની તૈયારી ચાલી રહી છે. દર્શક મિત્રો, ભગવાનના સ્થાન માટે કહી શકાય ને કે કોઈ બી કામ કરવામાં આવે તો પહેલાં ભગવાનને યાદ કરવામાં આવતા હોય છે અને તેમજ સૌ પ્રથમ તો ગણપતિ દાદાને પણ યાદ કરવામાં આવતા હોય છે. તો હાલ જોઈ રહ્યા છો આપણે ત્યાં એક સ્ટેજ પણ બનાવવામાં આવેલું છે જ્યાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો એક સાથે 40 લગ્ન અને તે પણ કેવા પ્રકારની તૈયારી, એક સાથે એક જ મંડપમાં. આ વિશેષ અહેવાલ જોતા રહેજો મારી સાથે. કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, દહેજ.